एफर्ट निकलवाना मतलब इतना फ्रॉड डिजाइन है बेल्को के यार. मतलब બાય ડિઝાઇન તમારે અમુક લોકોને ગુડમાં નાખવા પડે. અચ્છા, આઈડિયા એવો છે કે જે ગુડમાં જાય ને એનું પ્રમોશન થાય. દર્દ આવ્યું છે લો બા. અચ્છા, તમે બેક ટુ બેક 3 વર્ષ જો એક્સેલન્ટ હો ને તો ત્રીજા વર્ષે તમને ગુડ આપવું જ પડે, કારણ કે તમારા ટીમ મેમ્બરનું પ્રમોશન કરવાનું ને, તો એને એક્સેલન્ટ આપવું પડશે, એટલે તમને ગુડમાં સેટ કરવો પડશે. અને એ ટાઈમે તમને સૌથી વધારે લેક્ચર મળે કે સી યુ હેવ ટુ ગીવ મોર. મારું કોર્પોરેટ વર્લ્ડ તો છે ને મોટી મોટી કંપની સાથે રહ્યું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, દિવ્ય ભાસ્કર. તો ત્યાં અમારે છે ને એક બોસ હતા જેમને થોડું લિસ્પ હતું. તો એ લિસ્ટમાં આમ આવે, મનન સી ધ મોર્નિંગ ઇઝ બીકોઝ ઓફ યુ, ધ મોર્નિંગ ઇઝ બીકોઝ ઓફ યુ. અને જ્યારે વાત કરે ને તો આવું કર્યા કરે, આવું સતત કર્યા કરે. હવે આ અમુક પુરુષોને જ ખબર હોય કે આવું કેમ કરવામાં આવે. ભેજ જ્યારે હોય જીવનમાં, सेट पार्किंग का इश्यूज થઈ જાય તો આવી રીતે જ વાત કરે. મનન तुमसे मॉर्निंग होती है सबकी, तो यू हैव टू साउंड एनर्जेटिक. सो बाय द एंड ऑफ टुमारो यू हैव टू ब्रिंग मी द रिपोर्ट पीरियड्स. બેલ કહું છૂટો કરવા. એમને બી બે સાઈડ હશે, ગુડ એક એક્સેલન્ટ. કોર્પોરેટ વર્લ્ડમાં છે ને બીજી એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે દરેક માણસને એવું લાગે કે એનો બોસ સૌથી ઇડિયટ માણસ છે. અને પછી જ્યારે એનું પ્રમોશન થવાનું હોય ને એની નીચેના સબોર્ડિનેટ્સ આવે ને ત્યારે એને ડર લાગે કે આ લોકોને બી આવું જ લાગતું હશે. એટલે જેમ સિનિયર થાય ને એ લોકો બોલવાનું ઓછું કરી દે, કે વધારે મિંગલ ન કરે, વધારે વાત ન કરે, વધારે બોલે નહીં. અને બોલે તો એટલા બધા વાહિયાત સવાલ કરે. બસ સડનલી આમ જતી વખતે બસ પ્રતિક મને આટલો એક્સપોઝ ના કરતો પ્લીઝ. હા સોરી વાહિયાત પ્રશ્ન કેવા પૂછે? મતલબ તમે જો બહુ સિનિયર લોકો છે જેમ CEOs ઓર વાઇસ ચેરમેન, CEOs, એ લોકો સાથે જો કોઈ વાર કારમાં ટ્રાવેલ કરો ને મીટિંગ માટે પોઈન્ટ A ટુ પોઈન્ટ B, તો એ લોકોના સવાલ એવા આવે કે એટલે લખનઉ પહોંચ્યા, પ્લાન્ટ વિઝિટ થઈ રહી છે ને, ક્યાં ચલ રહા है आजकल इधर? मतलब इट्स एन ओपन एंडेड क्वेश्चन है. अच्छा, मैं भी उन्हीं के साथ कॉर्पोरेट से ट्रैवल कर रहा हूँ, तो मैं तो लोकल हूँ नहीं कि आप मुझे प्लांट के बारे में पूछोगे. તો મને એમ ક્યાં ચાલ રહા આજકાલ ઇધર, એટલે મને એમ ખબર ન પડે કે અહીંયાનો પોલિટિકલ સિનારીઓ પૂછે છે, હવામાન વિશે પૂછે છે, પ્લાન્ટની વાત કરે છે. અચ્છા, પણ એમણે પૂછ્યું છે, સિનિયર માણસે, કંઈક તો જવાબ આપવો પડે ને. હા, તો તમે શું જવાબ આપો? અમે તરત સર આ રોડ સર પિછલે 8 साल से ऐसा ही है. एंड व्हाट डू यू से? एंड ही वेट्स आफ्टर आस्किंग दिस क्वेश्चन, ओपन एंडेड क्वेश्चन, क्या चल रहा है आजकल. अच्छा, એના પછી યાર આ જોઈએ કે તમે કંઈક તો બોલો. અને